જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો તમે બધા? મજામાં દેશો કે જો કે આપણા બ્લોગ જોતા હોય મજા જ હોય છે. અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વહેલા જાગી ગયા છીએ. અત્યારે થઈ ગયું છે થોડુંક મોડું ને વાગી ગયા છે અત્યારે 11 અને મસ્ત નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ. ને અત્યારે વ્યા છીએ ડાયરેક્ટ ધાબા ઉપર ને જુઓ અત્યારે ડાયરેક્ટ જો ભાઈ ડાયરેક્ટ અત્યારે આવી ગયા ડ્રોન ઉડાડો ડાયરેક્ટ. એને ડ્રોન લાવ્યા છે ને તે હક નથી કારનું વહી ક્યાંક ખોઈ નાખશે ને ત્યારે એને હક થાય. કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો ઉડાડ્યું નહોતું ને પછી એને જો ઉડાડ્યું નહીં તો પછી બેટરી ઓલી હોય એ પૂરી થઈ જાય છે. જો અત્યારે ભાઈ ડ્રોન ઉડાડવા સોટાઈ ગયા છે. જો બસ ને જો બા આવીને આવી રીતે તો ડ્રોન ની ઘાણે કરતા હોય એમ ઉડાડો ઘડી કે જો આવ્યું હે અરે આવ્યું જો કેમ છે ડ્રોન? જો આ ડ્રોન છે જો ઘડીક હારી જાય. બેટરી એની બહુ બેટરી જે ઓલું છે ને એ બહુ ઓછી હાલે છે. કારણ કે થોડું ઘણું લગભગ 15-20 મિનિટ ચાર્જિંગમાં બેટરી મૂકવી ને તે ઘડીક 15-20 મિનિટ જ હાલે. જાજુ હાલતું નથી. ઉડી જાય તો ઉડી જાય, નકર હાલે તો હાલે. એવી રીતનું બધું ડ્રોન છે. ચાર્જિંગ લો થઈ જાય. જો અત્યારે જો અમે પડી ગયું છે ને તો કોઈ લેવો વાળો નથી. જુઓ અત્યારે જો ઊંચું આવતું નથી. જો અમારા આ 1-2 તો બધા ધ્યાન રાખવા વાળા હોય જ. કારણ કે અમે ઉડાડવા આવી એટલે ડાયરેક્ટ 1-2 જણા છોકરા મળે જાય એટલે વાંધો ન એ લઈ આવે ને દોડ્યા રાખે એવી રીતનું કર્યા રાખે. અને જો મસ્ત ડ્રોન ઉડાડે છે ભાઈ. લાલભાઈ ખોવાનું નથી હો. જો આવી રીતની ભાઈ કાંઈક ડ્રોનની ઘણી છે. તમને ખબર છે આ રિલેટેડ આપણે એક મસ્ત મજાનો આખો ડ્રોનમાં વિડીયો બનાવેલો છે. તમે જોયો ન હોય તો ફટાફટ જોઈ આવો. મસ્ત ઇન્ટરવ્યુ એનું ફર્સ્ટ આવેલું છે. હે હું તમારે કાંઈ કહેવાનું છે ભાઈ? બધાને જય માતાજી. તો આપણે અત્યારે 9:30 થઈ ગયા ડ્રોન ઉડાડવા છે. 9:30 ને જા 11 વાગ્યા ટાઈમ જુઓ. 10 વાગે તો જાગો જુઓ. શું કરું નવરા પીડા હાલો મેં ગયો ધંધો છે જાગવાનો. જો બીજા ભાઈ અમારા ભરતભાઈ સુરત થી સ્પેશિયલ મહેમાન આવ્યા છે અમારા. હું ભરતભાઈ શાંતિ હો ભાઈ. હું હાલે કયો નવીન માં તઈ ભાઈ? નવીન માં અત્યારે તમે આ બધું હું જોઉં છું. સુરત થી અમારા સ્પેશિયલ મહેમાન આવ્યા છે. કારણ કે અહીંયા ગામડે આવ્યા છે દિવાળી કરવા. તેદુના પછી આપણે રોકાણા છે ભાઈ. અને જો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે વહેલા અત્યારે ભાઈ છે ને ડ્રોન ઉડાડે છે. તો ઘડીક ડ્રોન ની આનંદ માણવી કે જો કાર ડ્રોન ઉડાડે છે. જો હવે ડ્રોન નું પૂરું ભાઈ. જ્યાં સુધી ડ્રોન તૂટશે નહીં ને ત્યાં સુધી છે ને ભાઈ છે ને હકણા રહે જ નહીં. જ્યાં સુધી કાવું ભાંગી નાખશે, કાવું ગમે ક્યાંક ખોઈ નાખે ત્યાં સુધી ભાઈ હક નહીં થાય. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહેજો. આજનો દિવસ મસ્ત એક બ્લોગ થવાનો છે. તો નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એવું શું અત્યારે વાડીએ, કારણ કે અમારા વાડીનો થોડોક જાપો ખરાબ છે એ માટે તો મેં તો કદાચ ઢોર આવી નથી ગયા ને તો બધી એવું શું અત્યારે આટો મારવા. અને આ વિડીયો આજે ખાસ થવાનો છે. ખાસ એ માટે કે આજે આપણી ફેમિલીનું ફેસ રિવીલ કરવાનું વિચાર્યું છે ફાઇનલી. તો ઘણા મને કહેતા હતા કે ભાઈ નાના તમારી ફેમિલી દેખાડો, ફેમિલી બ્લોગ બનાવો. તો પછી મેં વિચાર કરીને પછી મેં વિચાર્યું કે ભાઈ નાના આપણે એક ફેમિલી બ્લોગ પણ બનાવી લઈએ. તો આજે બ્લોગ પૂરો કરવાનો છે. કારણ કે આજે ફૂલ ફેમિલી સાથે હું બ્લોગ બનાવવાનો છું. ને હું કારે વિડીયોમાં સ્ટાર્ટિંગમાં બધે આખી ફેમિલીનું ફેસ રિવીલ કરી નાખી. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને ફૂલ મજા આવશે તમને. તો ફાઇનલી આપણે પછી ભાગી ગયા હતા 5. તમને ખબર છે ઘણી વાર જોવરાય કે ભાઈ નાના ફેમિલી કારે દેખાડે છે, ફેમિલી કારે દેખાડે છે. તો અત્યારે મસ્ત એવા અમે 5 વાગી ગયા છે ને અત્યારે આપણી ફૂલ ફેમિલી એવા છીએ ધાબા ઉપર. કારણ કે નાસ્તો કરવાનો. જો પહેલી તમને મુલાકાત કરાવું તો પહેલાં મારા પપ્પા સાથે જ મુલાકાત કરાવું. તો એ તમને હમણાં કઈ રીતનું કહે છે તો ભાઈ જોઈ લો ભાઈ. જો આ છે તો પહેલાં મારા પપ્પા. જય માતાજી. તો હું ચેનલમાં બે છે કહેવો કારણ કે તમે પહેલી વાર બધા આખી ફેમિલીને બ્લોગમાં લેવાના છે. જોયું તમે અમારા પપ્પા છે કારણ કે એ પહેલી વાર બ્લોગ બનાવશે કે નહીં થોડુંક અસકાઈ એવી રીતનું છે ને. તો બીજી વાત કે મારા પપ્પાને કારણ કે બીમારી છે. આપણે ઘણા પછી આપણે વિડીયો તમે કદાચ કોમેન્ટ કરો તો મને ખબર છે. એટલે એ આટલું તમને પહેલાં હું કહું કે ભાઈ નાના મારા પપ્પાને એક ગાઈડ છે. અને ઓપરેશનની આપણે ઘણી કહાટી કરી હતી. અને વાત એ જાણે એવી છે કે હોસ્પિટલની અંદર ઓપરેશન કરવા જાય તો ખરી પણ મારા પપ્પાને થોડીક ઓલું થાય કે બીપી લો થઈ જાય. બીપી લો થઈ જાય તેમાં કાંઈ ઓપરેશન પછી કરવાની ના પડતી. અને ઘણા ઠેકાણા ઓલું કરાવ્યું પણ ત્યાં બધા ના પાડી દે છે કે ભાઈ ના ઓપરેશન નહીં થાય. એટલે પછી અમે થયા છીએ. અને પછી ભાઈના લગ્ન થઈ ગયા પછી કાંઈક આપણે એવી રીતનું કાંઈક ટ્રાય કરીશું. અને બીજી આપણે એ તો વાત આપણે જાણતા રહીશું ને. બીજી વાત એ કે પછી પહેલાં હું મારા મમ્મીને દેખાડું કે ના જુઓ આ છે મારા મમ્મી. હું મમ્મી તમે કંઈ કહેવાના છો? કારણ કે પહેલી વાર આપણા બ્લોગમાં આખી ફેમિલી સાથે આપણે લેવાના છીએ. જય માતાજી ભાઈ. આવો નવો દીકરીને સપોર્ટ કર્યો છે. એવો ને એવો દીકરીને સપોર્ટ કરજો અને ખૂબ ખૂબ
તમારો આભાર. તો વાત જાણે એવી છે કારણ મમ્મી કે બધા જે ફેમિલી મેમ્બરની જેટલા દેખાણું ને કારણ કે એ જીપ થોડીક હશે કારણ કે પહેલી વાર કારણ કે બ્લોગમાં તમને ઘણા ખરા અમારા એ ડીકે કોહલી યુટ્યુબ ચેનલમાં પણ એક કોઈ દિન તમારા ફેમિલી મેમ્બર કોઈ રીતે નહીં આવ્યો પણ આપણે નવી ચેનલ છે તો મને વિચાર આવ્યો ઘણા ખરા કોમેન્ટ કરતા હતા કે ભાઈ નાના તમારી ફેમિલી સાથે એક બ્લોગ બનાવો ફેમિલી સાથે એક બ્લોગ બનાવો તો ફાઇનલી આજે વિચારીને પછી આપણે બ્લોગ આજે તમે મારા પપ્પાને જોઈ લીધા મારા મમ્મીને પણ જોઈ લીધા હવે વાત કરી મારા બેન તો એક મારી બે બેનું છે એક બેન છે એ મારી મોટી બેન છે અને એ અત્યારે સાસરે છે વંડા પિયાવાનું એક પિયાવા ગામ છે ત્યાં મારી સાસરે બેન છે અને એક મારી નાની બેન છે અમારે બે બેનું છે અને અમે બે ભાઈઓ છે કુલ અને હું નાનો છું અને બીજી તો પછી પણ વાત કરીશું પહેલાં તો મારી બેનને એને તો મુલાકાત તો આ છે અમારા મોટા બેન મારી કરતાં મોટા બેન છે ને કાંથી કરતાં મોટા બેન છે હું બેન તમારે કંઈ કહેવાનું છે આજ પહેલી વાર ચેનલમાં બધા હવ ફેમિલી આવી ગયા છીએ પેલા બધાને જય માતાજી જય મેલડીમાં આવો સપોર્ટ કરતા રહેજો ડીકે ને. તો અમારી બેન સાથે પણ મુલાકાત કરી લીધી હવે વાત કરવી આપણા ભાઈની તમે વાતોમાં એ તો ભૂલાઈ ગયા કાનુના એટલે એની મોટા ભાઈની વાત કરવી જુઓ આ આપણા મોટા ભાઈ આને તમે ઓળખતા થઈશો ઘણા ખરા કારણ કે આ ભાઈ તો બ્લોક ભાઈ હોય તે ચાલુ ગાડી સીડી જવા દાદા પછી બધા કેમ કે ઓળખતા છે આમ કે આપણે દાદા પછી વિડીયોમાં હોય જ હા તો આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવા નવા વિડીયો આપણે ચેનલમાં આવ્યા રાખીએ તો અત્યારે ભાઈ આજે ફૂલ ફેમિલી સાથે આપણે બ્લોગ બનાવ્યો છે હવે આપણે વિચારીશું અને જો આવા બ્લોગ આપણે તમને ડેલી બ્લોગ જોવા મળતા રહે બરાબર છે અને અત્યારે જો ફૂલ ફેમિલી છે ને નાસ્તો કરવા બેસી જાય છે વાતુમાં એ તો ભૂલાઈ ગયું લાલભાઈ કરું ને ચેવડો ખાઈ ગયા ચેવડો ખાઈ ગયા વાતું બ્લોગ ઉતરતો તો ભાઈ ખાઈ ગયા ચેવડો જો એટલો ચેવડો વધવા દીધો છે એટલો જો જામફળ વધવા દીધો છે બાજો આ ભાઈ એવી રીતનું ન કરાય કારણ કે જે અમે બ્લોગ ઉતારતો ને ત્યાં તમે સેવડો ખાલી કરી નાખ્યો ભાઈ ખાઈ પીને જલસો કરવાની બીજું શું હોય તમે કઈ માપ રાખવાનું ખાવાનું તે ભૂખ લાગી મેં નાસ્તો હતો મેં કરી નાખ્યો બધા મેં વાતું રહી ને હા ત્યારે આપણે ખાઈ કીધું જોયું ને ભાઈ જો આવી રીતનું ભાઈ અમારી એક ખાસ મેમ્બર હજી એક અમારા ભૂલાય છે પણ અહીં હમણાં કારુને આટા મારતા હતા વિડીયોનું વન એવું ને તો એ ડાયરેક્ટ વહી ગઈ આમ અમારા એક ભાઈ તમને ઓળખતા છે ઘણા ખરા એ તો મારા બ્લોગમાં હોય છે અમારા કાળીબેન જો કાળીબેન જુઓ જોઈ લેજો આવી જુઓ વિડીયાનું ઈ છે ને માલમાં ને કારુની આયાદ રાખડતી હતી કારુની ઓલું કરતી હતી પણ એમાં શું છે હમણાં વિડીયોનું નામ આવ્યું ને તે વહી ગઈ કે ના આપણે વિડીયોમાં આવું નથી પણ ઘણા ખરા આપણે અને જો આ ફૂલ ફેમિલી જો અમારા પપ્પા અમારી બેન અમારો ભાઈ અને અમારા મમ્મી ફૂલ ફેમિલી સાથે આવી વ્યવસ્થિત નાસ્તો કરવા અને એક તમને ખબર તો છે આવી અમારે નાની કુટુંબ છે અને નાની એમથી ફેમિલી છે ભાઈ તો વિડીયોમાં તમે બના રહેજો હજી આપણે નવીન કાકાજી કરશું હજી જો 5 વાગ્યા છે બરાબર છે તો વિડીયોમાં તમે બના રહેજો અને જો હા અમારી ફેમિલી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો ને જો આવી રીતના જો ફેમિલી બ્લોગ બનાવો હોય તો કોમેન્ટ કરીને કહેજો ના આપણે આવી ફેમિલી બ્લોગ વિડીયોમાં તમે બના રહેજો તો મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજ ને અત્યારે પડી ગઈ જમી કરવીને થઈ જશે એકદમ ફ્રી ને અત્યારે છીએ આપણે રૂમમાં કારણ કે આપણી એક સ્પેશિયલ રૂમ મારો થોડોક હવાથી થોડોક બે જતો કારણ કે આપણે એક ગામમાં ઈચ્છા નતું કે આખી રાતનો ઉજાગરો છે ને અત્યારે થોડુંક માથું પણ દુખવા મળ્યું છે અને વ્યવા છીએ અત્યારે આપણે રૂમમાં કારણ કે જો આપણે સ્પેશિયલ રૂમ છે જો આપણે સ્પેશિયલ રૂમ છે જો કારણ ટાઈમ મળશે તો આખું આપણે ઘર પણ એક દેખાડીને સ્પેશિયલ એક બ્લોગ બનાવશું અને ભાઈ તારી ફેમિલી કેવી લાગી કોમેન્ટ કરીને પાછા જણાવજો અને બસ આજનો વિડીયો આયા સુધી કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય